टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ખનનનો એવો ખેલ સામે આવ્યો છે જે કોઈ ફિલ્મી સીનથી જરાય કમ નથી। તમે ફિલ્મોમાં ગેંગસ્ટર્સની પાછળ દોડતી પોલીસની ગાડીઓ જોઈ હશે, પણ આજે અમે તમને હકીકતમાં બનતો નજારો બતાવી રહ્યા છે જેને જોયા પછી તમારા હોશ ઉડી જશે। ડમ્પર આગળ અને ખાણ ખનીજ અધિકારીની ગાડી પાછળ। આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી, આ દ્રશ્યો સાબરમતી નદીમાં ગેરકાયદે ખનન કરનારાઓનો છે, જેમણે સરકારના ત્રણ વિભાગના અધિકારીઓની ઊંઘ હરામ કરી છે। 10 જુલાઈના રોજ સામે આવેલા આ વિડીયો ખૂબ જ ચોંકાવનારા છે। ફિલ્મી ઢબે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ગેરકાયદે ખનન કરનારા ડમ્પરનો પીછો કરે છે, પરંતુ ડમ્પર ચાલક ગ્રામ્ય વિસ્તારના અંદરના રોડ ઉપર પણ ફૂલ સ્પીડમાં પોતાનું ડમ્પર ભગાવે છે। પાછળ ખાણ ખનીજ વિભાગની ટીમ પડી છે, પરંતુ તે ડમ્પર ચાલકને પકડવામાં સફળ નથી રહેતી। આ દ્રશ્યો ભૂમાફિયાઓના આતંકના છે અને તેનો પુરાવો પણ છે। આ દ્રશ્યો કહી આપે છે કે અહીં કોઈ સરકારી અધિકારી નહીં, કોઈ નેતાનું પણ નહીં, ભૂમાફિયાઓનું રાજ ચાલે છે। આવા દ્રશ્યો તમે કોઈ ફિલ્મમાં જોયા હશે, પણ જો હકીકતમાં આવા સીન જોવા હોય તો તમારે મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરની હદ વિસ્તારમાં જવું પડે, જ્યાં સાબરમતી નદીમાંથી બેફામ રીતે ગેરકાયદે ખનનનો કારોબાર ચાલે છે। પરંતુ ના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તેમનું કંઈ બગાડી શકે છે, ના આરટીઓ અધિકારી તેમનું કંઈ બગાડી શકે છે, કે ના પોલીસ અધિકારીઓ આ ભૂમાફિયાઓનું કંઈ બગાડી શકે। અને એટલે જ આ બેફામ બનેલા ભૂમાફિયાઓની હિંમત આટલી વધી ગઈ છે। ખનન માફિયાઓ એટલા બેખોફ બન્યા છે કે કાયદાનો પણ તેમને કોઈ ડર રહ્યો નથી। એક તો ગેરકાયદે કામ પણ કરવાનું અને ઉપરથી ચરબી પણ કરવાની, તેમ છતાં સરકારી તંત્ર કેમ આ ભૂમાફિયાઓનું કંઈ બગાડી નથી શકશો, તે એક મોટો સવાલ છે। તેવામાં રેતી ખનનના નિયમો શું છે અને કેવી રીતે ભૂમાફિયાઓ કારોબાર ચલાવી રહ્યા છે તેની હકીકત પણ જાણવી તમારા માટે જરૂરી છે। નિયમ એવો છે કે સાબરમતી નદીમાં લીઝ ફાળવવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે 50%થી વધારે ભૂમાફિયા એવા છે જે લીઝ વિના જ ખનન કરે છે। નિયમ એવો છે કે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી જ લીઝ ધારકોને ખનનની મંજૂરી હોય છે, પણ હકીકત એ છે કે ગેરકાયદે રેતી ખનનનું કામ દિવસ રાત ચાલે છે। નિયમ એવો છે કે આંતરરાજ્યમાં રેતી લઈ જવાની મંજૂરી નથી, તેમ છતાં આપણે ત્યાંથી રેતીના ડમ્પર રાજસ્થાન સુધી જાય છે। નિયમ એવું છે કે ઓવરલોડ ડમ્પર રસ્તા પરથી લઈ જઈ શકાતા નથી, પરંતુ હકીકત એ છે કે રેતીથી ભરેલા દરેક ડમ્પર ઓવરલોડ હોય છે। હવે આ ભૂમાફિયાઓ કેવી રીતે સરકારી બાબુઓને દબાવવાનો પ્રયાસ કરે છે, કેવી રીતે તેઓ અધિકારીઓને રોકવા માટે એડીચોટીનું જોડ લગાવે છે, તેની હકીકત પણ ફિલ્મી છે। જે રીતે કોઈ ફિલ્મમાં વિલન પોલીસથી બચવાના પ્રયત્નો કરે, તેવી જ રીતે ભૂમાફિયાઓ પણ પ્રયત્નો કરે છે। વાયરલ થયેલા એક વિડીયોમાં જોઈ શકાય છે કે ખાણ ખનીજ વિભાગની ગાડી ખનીજ વહન કરતા ડમ્પરને પહોંચી ન વળે તે માટે ડ્રાઈવર રસ્તામાં આવતા ઘેટા બકરાના જીવ પણ જોખમમાં મૂકી દે છે। એટલું જ નહીં, તે બચવા માટે રસ્તામાં જ રેતી ઠાલવીને જતો રહે છે, જેથી ખાણ ખનીજ વિભાગની ગાડી આગળ આવી શકતી નથી। આવા વિડીયો વાયરલ થયા પછી હવે સામાન્ય નાગરિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે, કારણ કે જે ભૂમાફિયા સત્તાધારી સરકારી બાબુને જ ન ગાંઠતા હોય તો સામાન્ય માણસને કચડીને મારી નાખે તો પણ તેમનું કોઈ કંઈ બગાડી ન શકે। નદી કિનારાના ગામડાઓમાં તો ભૂમાફિયાઓના ડમ્પરના કારણે રસ્તા પણ એટલા ખરાબ થઈ જાય છે કે તેના કારણે ગ્રામજનોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। નવા નક્કોર રસ્તાની પણ બીજા દિવસે પથારી ફેરવી જાય છે, તેમ છતાં કોની રહેમ નજર હેઠળ આ ભૂમાફિયા આટલા ઉછળકૂદ કરી રહ્યા છે, તે એક મોટો સવાલ છે। સાબરકાંઠાના ઈડર વિસ્તારના ચોડપ હડોલ નજીક સાબરમતી નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન રોકવા પહોંચેલી ખાણ ખનીજ વિભાગની ટીમને ડમ્પર ચાલકે જે રીતે દોડાવ્યું તે અત્યંત ચિંતાજનક છે।
સરકારી અધિકારીઓને ખુલ્લેઆમ પડકારવામાં આવે છે તેઓને જીવના જોખમે કામગીરી કરવી પડે તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? ગેરકાયદેસર ખનનથી સરકારી આવકને નુકસાન થવા સાથે નદીના કુદરતી પ્રવાહ, ભૂગર્ભ જળ અને પર્યાવરણ ઉપર પણ ગંભીર અસર પડે છે. તેમ છતાં અધિકારીઓ ભૂમાફિયાઓથી ડરતા હોય તેવું લાગી રહ્યું છે. લોકોનો આક્ષેપ છે કે ભૂમાફિયાઓ અધિકારીઓને ધાક ધમકી આપે છે, તેમના જીવને જોખમ ઊભું થાય તેવા પ્રયત્નો પણ સતત કરે છે. 2 ફેબ્રુઆરી 2026ના રોજ આવી જ એક ઘટના ગાંધીનગર જિલ્લામાં બની હતી, જેમાં ભૂમાફિયાઓએ 21.5 કિલોમીટર સુધી અધિકારીની કારનો પીછો કર્યો. માણસાના પુંદરા ગામમાં તપાસ કરીને પરત ફરી રહેલી ખાણ ખનિજ વિભાગની ટીમ પર હિંસક હુમલો કરવાની કોશિશ થઈ. કાળા કાચ સાથે અને નંબર પ્લેટ વગરની 4 કારમાં રહેલા ભૂમાફિયાઓએ ખાણ ખનિજ ટીમની કાર પર હુમલો કર્યો, પીછો કર્યો. આ ભૂમાફિયાઓએ અધિકારીની કારને રીતસર ઘેરી લીધી અને ફિલ્મી સ્ટાઇલથી હુમલો કર્યો હતો. મહિલા અધિકારીએ હુમલાનો વિડીયો બનાવ્યો હતો અને તાત્કાલિક 112 હેલ્પલાઇન નંબર પર મદદ માટે કોલ કર્યો હતો. ઘટના બાદ 24 ફેબ્રુઆરીના રોજ માણસા પોલીસે ભૂમાફિયા દિગ્વિજયસિંહ ચાવડાની ધરપકડ પણ કરી હતી. આવી ઘટનાઓને પગલે એવું લાગી રહ્યું છે કે ભૂમાફિયાઓ સરકારી તંત્રને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. તેમ છતાં આવા ભૂમાફિયાઓ સામે દાખલારૂપ કાર્યવાહી થતી નથી તે એક હકીકત છે. સવાલ એ છે કે ભૂમાફિયાઓ ઉપર તંત્રની લગામ ક્યારે લાગશે? પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.